મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારમાં તૈયાર થઈ ગયા છે અને ઓફિસે જવાની તૈયારી. વ્રજભાઈ ને મેડમ પણ તૈયાર થઈ ગયા છે. કેમ એ લોકો જઈ રહ્યા છે વ્રજભાઈના મામાના ગામમાં વેકેશન કરવા. હા હા હા, મજાક નહીં કરવાની. હા, લગ્નનું બાનું કરીને વેકેશન કરવા જાય. લાગે આ જાય એમ બાનું કા વ્રજભાઈ? હા, થેલા ક્યાં? હા, લગ્નમાં જાય છે અત્યારમાં પોરમાં તૈયાર થઈને. આપણે એને મૂકતા આવીએ અને આપણે નીકળીએ ઓફિસે. 2 hours later. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે હવે 12 અને ઓફિસનું કામ બધું પતાવી લીધું છે, પણ આરટીઓએ જવું પડશે એટલે હવે નીકળીએ છીએ સીધા આરટીઓ ઓફિસે. આરટીઓએ કામ પતાવી અને પછી ઘરે જશું. તો અત્યારે નીકળીએ સીધા આરટીઓએ. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign. મિત્રો, આરટીઓએ પહોંચી ગયા છીએ અને હવે થોડું જે ઘણું કામ છે તો એ કામ પતાવવાનું છે. એ ઓફિસમાં જઈને કામ પતાવી લઈએ. ફ્રેન્ડ્સ, હવે આરટીઓનું કામ પતી ગયું છે અને લગભગ 15-20 મિનિટમાં તો બધું કામ પતી ગયું. તો હવે નીકળીએ છીએ સીધા ઘરે. ઘરે જઈ જમી કાઢવીને આરામથી સૂઈ જઈએ. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે અત્યારે સાંજના 7 અને બધું ડ્રાઇવિંગ પૂરું કરી લીધું છે. ઓફિસનું કામ પણ બધું પતાવી લીધું છે અને હવે કંઈ કામ બાકી નથી. પણ મેડમનો ફોન આવી ગયો. એ લોકો ગામડેથી આવેલા આવે છે લગ્નમાં, તો એને બસમાં તેડવા જવાના છે. તો એ આગળ આવી જાય એટલે તેડી આવીએ અને પછી જઈએ ઘરે. આ છે અમારું ઝાંઝેડા ચોકડી, આપણા ઓફિસથી આગળ. અહીંયા આજુબાજુમાં મોટા મોટા રેસ્ટોરન્ટો અને હોસ્પિટલો જ છે વધુ પડતી. આ જો આ બિલ્ડિંગો જોઉં છું, વધુ પડતી હોસ્પિટલો જ છે. ચારે કોર આમ ગમે ત્યાં જવું બિલ્ડિંગો જ છે ને બધું માત્ર ને માત્ર હોસ્પિટલો જ. મેડમને આવે છે એની રાહ જોઈએ પછી નીકળીએ ઘરે. ચાલો મિત્રો, વાગ્યા છે ત્યારે 8:30 અને ઘરે આવ્યા. તો હમણાં અઠવાડિયાથી સોલાર ધોયું નથી, તો સોલારને સાફ કરી નાખીએ જેથી કરીને બહુ ધૂળ ચડી જાય હોય તો ધોવાઈ જાય તો સારું રહે. એટલે હવે સોલાર ધોઈ નાખીએ. વ્રજભાઈ હાલો, સોલાર છે તો આખું ધોઈ નાખીએ. બીજું બધું સામાન હટાવી લેવો પડે. પંખો રાત્રે